જ્યારે પણ દાન કરો ને, અત્યારે જે બેઠા છે ને તો મેસેજ છે, તકતીમાં નામ લખાવતા નહીં. ખ્યાલ આવ્યો? ડોનેટેડ બાય સો એન્ડ સો, તકતીમાં નામ લખાવતા નહીં. તો ઉપરવાળાના હૃદયમાં નામ લખાશે. બેમાંથી એક જ જગ્યાએ લખાય છે. અહીં લખાવશો તો ત્યાં પછી નહીં લખાય, કારણ કે તમે અહીંયા માનનો સ્વાદ લીધો, આનંદનો લીધો, પછી પુણ્યનો મળશે નહીં. બેમાંથી એક જ મળે, બે ના મળે. ફેક્ટ છે. એટલે નિસ્વાર્થ ભાવે આપવું અને આપતા રહેવું એક મોટી ભાવના છે. કમિટમેન્ટ્સ, પ્લેજેસ એન્ડ ધેન એકચ્યુઅલી હેપનિંગ. પોતા માટે તો પશુ પણ વાપરે છે, આપણું હોય એ બીજા માટે થોડું વાપરવું એ આપણા શાસ્ત્રોક્ત કથન, આપણી પરંપરા, એને આપણા સંસ્કાર છે. પોતાના મોજ શોખ માટે તમે વાપરો અને પછી વધારે પૈસા ભેગા થાય એટલે આડાવડા બધા કામોય થાય ને આડાવડી આદતોય પડે અને આડાવડા કૃત્યોય થવા માંડે, કારણ કે તમે સન્માર્ગે એ ધન નથી વાપરતા. એટલે લક્ષ્મી શુદ્ધ રહી નહીં.